હાલો ગાઈસ, આ મારું ઘર છે. મારું ઘર તમને બતાવી દઉં છું બધાને. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ પપ્પુનું ઘર. તો અમે આજે પપ્પુના ઘરે વિડીયો શૂટિંગ કરવા માટે આવેલા છે. તો આજે જોરદાર તમારું 3 માળનું પપ્પુ ભૈયાનું ઘર બતાવીશ. બહુ માલદાર પાર્ટી છે, જબરદસ્ત માલદાર તમે પાર્ટી. જોઈ શકો છો પપ્પુનું બહાર જઈને બતાવવું પડશે ને તમારું. એ 3 માળ છે એલા આવે છે. ચાલના છે. 3 જ માળ છે. ચાલ. ઉઠાય ફોન ઉઠાય પપ્પુ. બહુ બતાવી આવ ઘર. આ મારું ઘર છે. હા પણ કઈક તો બતાવી. જો આ પપ્પુ ભૈયાના પપ્પા છે. બતાવી દો ભાઈ પપ્પુ. ઓ બહુભાઈના પપ્પા રહ્યા. પછી પપ્પુ બીજું ચાલો હવે ઉપર. ડાયરેક્ટ ઉપર રસોડું. ટીવી બતાવે. આ ટીવી બતાવ તારી. ટીવી જોઈ શકો છો. ટીવીમાં તો શું જોઈ છે? કાર્ટૂન. કયું કાર્ટૂન જોઈ છે? નિંજા હતોડી. નિંજા હતોડી. કાર્ટૂનયો આ શું છે? આ જો શું છે હાથી. પપ્પુ? કોને આપ્યું તું તને? પછી એક જોરદાર વસ્તુ તમને બતાવી રહ્યો છું. આ બાજુ આવ્યો, આ બાજુ. થોડા ઉપર આવો. હા હા. આ બાજુ જુઓ હજુ ઉપર લો ભાઈ. કેમેરામેન ઉપર લો, ફોકસ કરો. તમે અહીંયા પપ્પુભાઈ ને જુઓ. ક્યાં છે પપ્પુભાઈ ને? જોઈને ઓળખી બતાવો પપ્પુભાઈ કયા ફોટોમાં છે. હવે આ પપ્પુભાઈ જુઓ અને આ પપ્પુભાઈ જુઓ. કેટલો ડિફરન્સ છે ભાઈ? છે ને જોરદાર. ચલો હવે તમને પપ્પુભાઈ નું ઘર બતાવી રહ્યા છે પપ્પુભાઈ. આ બે કોણ છે પપ્પુ? બે ઢીંગલી. પપ્પુની ઢીંગલી. તો ભાઈ આપણે ઉપરના માળે આવી ગયા છે. 2 નંબરનો માળ. આ આ મારો first રૂમ floor. છે. આ પપ્પુભાઈનો રૂમ છે. ઓ માં ચીઝ પપ્પુ તો આટલો મોટો રૂમ છે. તો આ પોણો રૂમ થશે કે? અહીંયા આપણે નીચે. આપણો નીચે. અને આ છે પપ્પુભાઈનું હોમ થિયેટર. હા તમે ચેક કરી શકો છો હોમ થિયેટર. અને પપ્પુ બધાની ઇસ્ત્રી કરે છે આનાથી. ભાઈ આ જો પપ્પુ કપડાં સીવે છે. અને આ છે પપ્પુનું કપડાં સીવવાનું મશીન. પપ્પુનું કપડાં સીવવાનું મશીન. અચ્છા પપ્પુના કપડાં નહીં, પપ્પુના કપડાં સીવવાનું મશીન. જોરદાર છે પપ્પુનું મશીન છે આ. અને અહીંથી પપ્પુનો ગેલેરીનો વ્યૂ જોઈ લો તમે. હા ભાઈ આમ કરું છું. દવા પર થઈ ગયો. ભાભી આવતા હું કે ચાલો પપ્પુભાઈનો બીજો રૂમ બતાવીએ. સીધા 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 સીધા. આ નાના ભાઈનો રૂમ. અને આ છે પપ્પુભાઈનો નાનો ભાઈ જીગો. જીગાભાઈનો રૂમ. અમારી ટીમ મેમ્બર જીગાનો રૂમ છે. આ જીગાભાઈનો. આ છે જીગાભાઈનો રૂમ. આ જીગાભાઈનો ઢીંગલો. જોઈ લો ભાઈ. જીગાભાઈ નો રૂમ કોઈને ગમે, આપણો બ્લોગ જોઈને કોઈને ગમે અને જેને લગ્ન કરવું હોય તેની માટે જીગાભાઈ રેડી જ છે. ચાલો આગળ જઈશું. પણ એ ઢીંગલું લઈને આવશે એમનું. એટલે ઉપર ચાલ ને ભાઈ. અને અહીંયાથી ઉપર એમના ભાઈ ભાભીનો રૂમ છે જે પર્સનલ છે, જે બતાવવાનું નથી અમારે. તો આ છે અમારો નવો સ્ટુડિયો જે અમારું શૂટિંગ ચાલી રહ્યું છે. તમે જોઈ શકો છો. જોઈ લો. અને આ 2 ઘર દેખાય છે ને આગળ નીચે, એ અમારા ઘર છે. એટલે મીન્સ મારા. જય રામાપીર. તો આ છે પપ્પુભાઈ અને આ છે અમારો સ્ટુડિયો. અને આ અમારું નાનું ક્લિનિક. જે પેલો ડોક્ટર વાળો વિડિયો હતો તે. આ અમારું ક્લિનિક. હવે અમારા વિડીયો અહીંયા આવશે. તમે કહેતા હતા ને લોકેશન બદલો, તો અમારા વિડીયો હવે અહીંયા કેવો આવશે. બરાબર ને? કેવું પપ્પુ? તો પપ્પુભાઈ હવે તમને ગેલેરી બતાવશે. આ અમારા સ્ટુડિયોની ગેલેરી છે. જોઈ લો. શું કેવું છે પપ્પુભાઈ તમારું? આ છે જેપી ગ્રીન સોસાયટી. અને આ છે 46 નંબર અને 47 નંબર સ્વપ્નિલ કમલેશભાઈ પટેલ. આ એમના 2 મકાન છે. જોઈ લીધા ને? કેવું પપ્પુભાઈ? હવે કઈ જવું છે આપણે? જો મારું ઘર. અને આ પેલું છે વેદાંશુનું ઘર 3 માળનું છે ને. વેદાંશુ બી બહુ માલદાર પાર્ટી. બસ મારું ઘર નહીં મારું ઘર. હવે પપ્પુ જેવા પૈસા વાળા નહીં. ઉપર જવું છે હવે. તો ટેરેસ તો બતાઈએ આપણે. ચાલો તો હવે જઈશું અમે ટેરેસ પર. ત્યાંથી તમને વ્યૂ બતાવીશું જોરદાર એકદમ. તો અમે આવી ગયા છે હવે ટેરેસ પર. પપ્પુભાઈનું જોરદાર ઘર દેખી લીધું તમે. હવે સીધા પપ્પુભાઈ ઉભા રહો.
પપ્પુભાઈ ના કશું વધારે વેલ્યુ મળી જશે ભાઈને. તો દેખી રહ્યા છો તમે રામાપીરનો ઝંડો. પપ્પુભાઈ બહુ મોટા ભગત છે રામાપીરના. તો જોઈ લો. પપ્પુભાઈ બતાવી દો આપણી જેપી ગ્રીન સોસાયટી. ભાઈ ભક્ત કે ભગત કે ભગત કે ભક્ત. આ જેપી ગ્રીન સોસાયટી છે. આ પપ્પુની સોસાયટી છે એમ જોવા સામે જઈએ નર્મદેશ્વર મહાદેવનું મંદિર. અને તમે દૂર જોઈ શકો છો શ્રીપોર ટીમ્બી તળાવ. શ્રીપોર ટીમ્બી તળાવ બહુ મોટું તળાવ છે અહીંયા. અને આ છે રાજનગર ફ્લેટ અને પેલી દેખાય છે આપણી પટેલ સ્ટોર. કઈ દેખાય છે એ તો જોઈ લીધી બધા. હે જોઈ કઈ મોટો લીધી. નહીં દેખાય. અને આ છે ખડંબા ટીમ્બી રોડ. તો તમને આજે પપ્પુભાઈના ઘરની ટૂર કરાવી. તો હવે છે ને વેદાંશુના ઘરની ટૂર કરીશું આપણે થોડા ટાઈમમાં. બરાબર છે. કેવું પપ્પુભાઈ? ઉનાળામાં તો હે તું રે પપ્પુ. નીચે નીચે ભાઈ જોડે AC છે. ત્રણ AC છે ભાઈના રૂમમાં. આ એના ઘરમાં. પપ્પુભાઈના કપડા પર ને કેરેક્ટર પર ના જાવ. પપ્પુભાઈ બહુ પૈસા વાળા છે. ત્રણ માળનો બંગલો છે. અમે 3જા માળના ટેરેસ પર ઉભેલા છે. તમે વિચારો આટલો બધો પૈસો છે પપ્પુભાઈ પાસે. વેદાંશુ પાસે 2 ફ્લોરનું મકાન છે. મારી પાસે 1 ફ્લોરનું ને પપ્પુભાઈ પાસે 3 માળનું મકાન છે. તો વધારે પૈસા વાળો કોણ થયું તમે સમજી શકો છો. તો આજથી અમારી નવી ઓફિસ છે. આ ઓફિસ સમજો, સ્ટુડિયો સમજો. અને અમારું શૂટિંગ સ્ટાર્ટ થઈ ગયું છે. તો કેવું લાગી પપ્પુભાઈ? આ આપણી ઓફિસ બરાબર છે ને? તો તમે જોઈ શકો છો ઓફિસનું અમારું થોડું ઇન્ટિરિયર. આ જો હિચકો છે ને મસ્ત હિચકો. જુઓ. પપ્પુ આ જેમ ડોલતો હોય. યુટ્યુબ પર દેખો છો, બેલ બટન જરૂર દબાના. હા ભાઈ બેલ બટન દબાવજો. હા બેલ બટન